Happy birthday to you. Happy birthday. સો હેલો ગાઈસ, અત્યારે વાગ્યા છે રાતના 11:30. અડધી કલાક વાર છે મારા બર્થડેને અને મને કહી દીધું છે કે તારે આ રેડ ફ્રોક પહેરવાનું છે અને તૈયાર થવાનું છે. મારે કંઈક સરપ્રાઈઝ કરે છે લોકો. આઈ ડોન્ટ નો શું છે, પણ પહેલાં આપણે થોડોક આપણું ઇન્ડિયા ચેન્જ કરી તૈયાર. તો મેં પહેરી તો લીધો છે મારો ડ્રેસ, પણ થોડોક મેકઅપ અને એસેસરીઝ પહેરી લઈ. ઓકે, આઈ ડોન્ટ નો શું છે, જલ્દી થોડું લાગતું એસેસરીઝ પહેરી લઉં. એક્ઝામ છે, મારી અવાજ પણ બહુ આવે છે. ખૂબ જ એક્સાઇટેડ છું. यार मेरे को तो ऐसा धक धक हो रहा है. માઈક ક્યાં લગાડું કે આ લોકોને દેખાય નહીં તો એમને એમ થશે આ જો. What? Bro, what are you talking about, man? નોર્મલી હું 1 વાગ્યા સુધી જાગતી હોઉં, ટીવી જોતી હોઉં, બટ ત્યારે કાંઈ ન થાય. અને આજે હજી આટલા વાગ્યા મને એટલી નીંદર આવે છે અને માથું પણ એટલું દુખે છે. તો જલ્દી 12 વાગી જાય અને 4th ફેબ્રુઆરી થઈ જાય, બિકોઝ હું ખૂબ જ એક્સાઇટેડ છું. Nice. બાય ધ વે, મને 25 વર્ષ પૂરા થઈને 26મું બેસશે. ગેસ કરી શકો છો હું આટલા યર્સની હશે? What? Happy birthday, Rosie. Happy birthday, Rosie. Happy birthday, Bansi. Happy birthday to you. Happy birthday to you. કઈ બાજુ? થેન્ક યુ ગાઈસ, મારા બર્થડે ને આટલો સ્પેશિયલ બનાવવા માટે. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday. બહુ મોટી એમ લીધો પપ્પાનો તો નો લીધો બસ બધાને સ્ટ્રોબેરીઝ ખવડાવી દઉં છું કેક પછી. નાખી દઉં ફોટો. આદડું ખાઓ.
કરીશ ને તો વધારે હાઈલાઈટ થઈશ તું क्या कौन जाना लोग દે ઈ હાલો પાંદડું ખવડાવો તો પણ પાંદડા બધાય માં પાંદડું વાળું છે લેટ્સ સ્ટાર્ટ गिफ्ट सेरेमनी अभी मजा आएगा ना भिड़ो જોઈએ કોણ કોણ મને કેવી કેવી ગિફ્ટ આપે છે ચાલો સૌથી પહેલા કોણ આવે છે બધા આ છે મારા સિસ્ટર અંજલિ દવે જેણે મને આટલી ખૂબસૂરત એવી ગિફ્ટ આપી છે જેમાં 2-4 ક્યુટ વસ્તુ છે મારા જેવી ડોલ બીજું હું કાલે બતાવીશ અલગથી વિડીયોમાં થેન્ક યુ સો મચ લાવો હવે ચાલો નેક્સ્ટ પ્લીઝ બેસવું પડે આ છે મારા મમ્મી ભાવના દવે જેણે મને આપેલું છે આ સ્વીટ ડ્રીમ્સ નું થેન્ક યુ જે હું કાલે બતાવીશ હાલો હવે કુલદીપભાઈ નો વારો આજે પપ્પા મારો બર્થડે છે કઈ સ્પેશિયલ વિશ મારા માટે હેપી બર્થડે બંસી હેપી બર્થડે બંસી કઈક તું તો બોલ હેપી બર્થડે બેટા અમારી કેક છે જે કટ થવા જઈ રહી છે હા મોટી ખાને બધાને હેરાન કરવાનું બંધ કરી દે चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के સો આ છે મારું આઉટફિટ લેટ્સ સી સો ગાઈસ આવો હતો મારો બર્થડે હજી છે રાતના 12 વાગ્યામાં આવી રીતે અમે ઉજવ્યો તો હવે મળશું પાછા કાલે મેન દિવસે કે કેવું આ તમને બધાય મારાથી વાંધો આજે તો બક્ષી દ્યો મને હાલન જોડી દેસી જા ફોટો તો પણ હવે થોડા ફોટા પાડશું અને મળશું આપણે કાલે અત્યારે વાગ્યા છે 11:30 અને હું જઈ રહી છું મેરેજ ફંક્શન એ પણ મારા બર્થડે ના દિવસે બાય ધ વે કેવી લાગુ છું કેટલા મસ્ત ફૂલ છે જમવામાં છે રોટલી શાક દાળ ભાત કટલેસ બાસુંદી બરફી છાશ પાપડ અને આવી મમ્મી પપ્પાને બહુ ગરમી થાય છે જોઈ તમારે 2000 years later હવે અમે જઈ રહ્યા છીએ પાછા ઘરે તો હવે મળશું આપણે ઘરે થાકી ગઈ ને બેટા અડધો બર્થડે પૂરો થઈ ગયો બર્થડે કેમ આટલી જલ્દી પૂરો થઈ જતો હશે થઈ જાય બેટા નીંદર આવે સ્વિચ સ્વિચ ફ્રેશ થઈ ગઈ છું બપોરે સૂઈ ગઈ હતી અને ઉઠી ગઈ છું એટલે ફ્રેશ દેખાઈ રહી છું આજે અમે જવાના છીએ સહજાનંદ વિલેજમાં જે ગામડાની થીમ ઉપર બધું ડેકોરેશન છે રાતે મેં વેસ્ટર્ન પહેરી લીધું છે એટલે અત્યારે એવું વિચાર છે હું કંઈક ઇન્ડિયન પહેર તો લેટ્સ ગેટ રેડી સો હું થઈ ગઈ છું એકદમ તૈયાર તો ચાલો સાથે મળીને જઈએ સહજાનંદ વિલેજમાં સ્વાગત આપનું દિલ્હી સરબત થયેલું છે
અત્યારે વાગ્યા છે 8:30 અને હું હજી છું સહજાનંદ વિલેજમાં. હવે મારા બર્થડે ને માંડ 3-3.5 કલાક વધ્યા છે અને હું ખૂબ જ થાકી ગઈ છું. અને આ સામેની સાઈડ જો કેવો ફોટોશૂટ ચાલે છે. આવા ફોટો તો મેં પણ નથી ક્લિક કરાવ્યા. સો આ છે મારા ડિનરમાં સલાડ, કટલેસ, દાલ બાટી, કઢી, ઊંધિયું, રીંગણાનો ઓળો, દમ આલુ, પનીર, બાસુંદી, મૂંગ દાળનો હલવો, રોટલી, પરોઠું, પાપડ અને શું કહેવાય ચટણી, છાશ, પાણી. ધેટ્સ ઇટ. આ જોઈને મારું વજન એમનેમ વધી ગયો છે. એમ તો બધું સારું છે અહીંયા. છાશ કંઈક વધારે સારું. કેવું એમ બહુ પેટ ભરાઈ ગયું છે, હલાતું નથી. શું કેવું તારું? હા બહુ થાકી ગયા જમી જમીને. ओहो बोल बहुत बड़ा है और मैडम का मुंह का साइज बहुत छोटा है तो मैं देखो इस बोल को आप इस थैले में रख देते चल भाई 1 2 3 मैडम जी जरा इसमें फूंक मारो आप ये देखो बोल मैडम के पेट में है अब बोल मैडम के पेट में चला गया है तो देखो मुंह से बाहर आएगा वो भी आपके सामने देखो कैसे आता है मैडम जी जरा इसमें हाथ डाल के देखो कुछ है नहीं है ना आप मैडम आप थोड़ा पास आ जाओ और दोनों हाथ जरा पेट पर रख लो आप और इसमें आपको खांसना है ठीक है मैडम खांसो जरा इसमें जोर से खांसो मैडम ये देखो मैडम के मुंह से बहुत बाहर आ अब एक मैजिशियन देखो सर आपको ये असकली बताएगी चलो असकली बड़े बड़े सर मैडमों को जरा आप हवा कर दो वाह भाई वाह एक बार और હવે ગાઈસ મારો બર્થડે પૂરો થવા આવી રહ્યો છે. વર્ષમાં 2-4 બર્થડે આવતા હોય તો કેવું સારું નહીં? મજા આવી જાય. હેપી બર્થડે. થેન્ક યુ. ચોકલેટ એનો ખવડાવી એટલે જ હું કહેતી હતી તું કઈને ચોકલેટ દેવાનું.